સેલ્ટાસ એવિએશન એ સુરત સ્થિત એક અગ્રણી ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સંસ્થા છે કે જે એવિએશન, હોસ્પિટાલિટી, ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓને તાલીમ આપે છે કે જ્યાં મંગળવારના રોજ બારડોલીના જાણીતા કેપ્ટન A.D. માણેક સાહેબે સેલ્ટાસ એવિએશનની મુલાકાત લીધી હતી અને એર હોસ્ટેજ, કેબિન ક્રૂ, એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ સહિતના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. દિસ સ્કાયલાઇન એવિએશન ક્લબ મુંબઈથી હું આજે સેલ્ટાસ એવિએશન સુરતના કેન્દ્ર પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહિત કરવા માટે આવ્યો છું. આજની યુવા પેઢીને સંબોધીને થોડુંક મારે કહેવું હતું કે ભાઈ આજે 21મી સદીમાં દુનિયા એટલી બધી આગળ વધી રહી છે, એટલી બધી તકો રહેલી છે કે જેનો માપદંડ આપણે જોઈ શકતા નથી. પણ એમાં આપણો ગુજરાતી વિદ્યાર્થી સાઉથ ગુજરાત અને ભારત દેશનો વિદ્યાર્થી કેમ પાછળ રહી જાય? આજની તારીખે ભારત દેશ એવિએશન ક્ષેત્રમાં 3જા નંબર આવે છે, 3rd રેન્ક પર આવે છે. ઘણી બધી તકો છે. આજથી 10 વર્ષ પહેલાં માત્ર 70 એરપોર્ટ હતા, આજે 150થી ઉપરાંત એરપોર્ટો છે. ઘણી બધી એરલાઇન છે. દર મહિને ઇન્ડિગો એરલાઇનમાં એક એરોપ્લેન નવું આવે છે. આવનારા 5 વર્ષમાં લગભગ આપણે ત્યાં 500 વિમાનો આવવાની તૈયારી છે. તો આ બધી જે વિકાસની વાતો છે અને વિકાસ થઈ રહ્યો છે એની અંદર એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારીની તકો પણ એટલી જ બધી રહેલી છે. પણ એ રોજગારીની તકો આપણા વિદ્યાર્થીઓને મળે એના માટે સેલ્ટાસ એવિએશન સરસ કામ કરી રહી છે સુરતમાં. વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં મને ખબર પડી કે વિદ્યાર્થીઓ માત્ર સુરતના જ નથી પણ આજુબાજુના વિસ્તારના પણ વિદ્યાર્થીઓ આવે છે દૂર દૂરથી. એ જ બતાવે છે કે આપણો ગુજરાતી વિદ્યાર્થીને કંઈક કરવું છે, કંઈક બનવું છે. અને ખરેખર હું એમ કહેવું, મારા અનુભવ પ્રમાણે છેલ્લા હું 50 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છું ને 4 દાયકા મેં જોયા છે એવિએશન ઇન્ડસ્ટ્રીના. આ જે માહોલ જે છે વિકાસનો અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીનો એ પહેલાં ક્યારે પણ નહીં હતો. અને એનો લાભ આપણા ગુજરાતી વિદ્યાર્થીઓ લે અને ગુજરાતને આત્મનિર્ભર બનાવે એ ભાવનાથી આજે હું विद्यार्थियों ने संबोधन કર્યું મેં અને મને ખૂબ ખૂબ आनंद है. हम लोग लगभग 10 साल हो गए इस एविएशन इंस्टीट्यूट को रन करते हुए सूरत में. फ्रॉम लास्ट 10 ईयर्स हमने पूरे इंडिया से काफ़ी सारे स्टूडेंट्स को ट्रेन किया और हमेशा ऐसे एक मेंटर की ज़रूरत अनुभव की और आज उसी को मद्देनज़र देखते हुए हमने सर कैप्टन A.D. मानेक को हमने इनवाइट किया है. सो अभी जो इंडिया का ग्रोथ है एविएशन इंडस्ट्री में वो लोगों को पता चले. जितने एयरपोर्ट्स नए आ रहे हैं, जितनी एयरलाइंस नहीं आ रही है, जितने नए एयरक्राफ्ट्स आ रहे हैं, जैसे सर ने बताया कि लगभग 500 न्यू एयरक्राफ्ट्स आ रहे हैं अलग अलग एयरलाइंस की फ्लीट में. ऑल्सो रिसेंटली मोदी जी ने भी अनाउंसमेंट की थी कि 2047 तक लगभग 400 नए एयरपोर्ट हम लोग बनाने जा रहे हैं. ऑल्सो इंडिया का जो अभी एविएशन इंडस्ट्री का स्टैंड है वो 2014 में वर्ल्ड वाइड 9th रैंक पे था. टुडे वी आर स्टैंडिंग ऑन 3rd रैंक. तो यही आपको एक सिंपल सी ग्रोथ का पता चलता है कि सिविल एविएशन इंडस्ट्री कितनी आगे बढ़ रही है. और विथ काइंड ऑफ मेंटर सर का लगभग मानेक सर का लगभग 50 इयर्स का जो एक्सपीरियंस है, हम चाहते हैं कि आने वाले जो हमारे दूसरे स्टूडेंट्स हैं उनको इसका अनुभव का फ़ायदा हो और ये एक अवेयरनेस स्प्रेड प्रोग्राम है रादर कि लोगों को पता चले कि एविएशन इंडस्ट्री में भी बहुत ज़्यादा एम्प्लॉयमेंट है. I come from Kilapardi, Valsad, and recently I've graduated in Diploma in Aviation and Hotel Management from Sheltas Institute, where I learned English, PD, cabin crew training, and recently I got invited as cabin crew in Akasa airline at Mumbai. My experience, like, it was very helpful for me. It motivated me a lot, and I improved my skills here, and I'm just preparing myself for the interview.